નમસ્કાર નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે તમારો સવાલ હતો કે એક દુકાનમાં બૂટની એક જોડીની કિંમત ₹680 હતી, તેના પર 5% જીએસટી લેવામાં આવ્યો તો બિલની રકમ શોધો. તો દાખલાની શુભ શરૂઆત આવી રીતે થશે કે બૂટની એક જોડીની મૂળ કિંમત બરાબર ₹680. જીએસટી ટકામાં કેટલા ટકા લાગ્યો છે? 5% જીએસટી લાગેલો છે. નેક્સ્ટ જોઈએ જીએસટી રૂપિયામાં. તો જીએસટી રૂપિયામાં મેળવવા માટે આપણે સૂત્ર શીખવાડેલું કે મૂળ કિંમત ગુણ્યા જીએસટી ટકામાં બરાબર મૂળ કિંમત છે ₹680 ગુણ્યાનું ગુણ્યા જીએસટી 5%. જો ટકાનો સિમ્બોલ કાઢવો હોય તો છેદમાં 100 મૂકવા પડે, એટલે 680 ગુણ્યા 5 છેદમાં 100. હવે 680 નો ગુણાકાર 5 સાથે થઈ જશે, એટલે 680 ગુણ્યા 5 એટલે 3400 ને છેદમાં 100 એમના એમ. અને અંશ અને છેદ બેના બબે મીંડા ઉડી જશે. અંશ અને છેદ બેના બબે મીંડા ઉડી જશે, એટલે આપણી પાસે ફાઇનલ જવાબ આવશે ₹34. બરાબર છે? તમે અહીંયાથી આવડા આ સ્ટેપ 680 ગુણ્યા 5 છેદમાં 100 આ સ્ટેપથી તમે બે રીતે દાખલો ગણી શકો છો. કે અહીંયાથી પહેલા મીંડું મીંડું ઉડાડી દેશો, પછી 10 છે તો 5 દુ 10 કરીને 5 5 ઉડાડી દેશો, અને 68 ના 34 દુ 68 બબે ઉડાડીને 34. તો તમને જે રીતે અનુકૂળ આવે તે રીતે તમે દાખલો ગણી શકો છો. બરાબર? ચાલો જોઈએ આપણે આગળ. હવે જોઈએ બિલની રકમ. તો બિલની રકમ જે મૂળ કિંમત હોય એની ઉપર જીએસટી આપવાનો છે. એટલે મૂળ કિંમત છે આપણી 680, એના પર જીએસટી લાગશે 34. એટલે આપણો ફાઇનલ આન્સર થઈ જશે ₹714. તો આ આપણો શું થઈ ગયો છે? ફાઇનલ જવાબ ₹714. રેડી છે? ચાલો આ આપણો છે આન્સર. ક્લિયર? ચાલો જોઈએ નેક્સ્ટ. તમારી માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો દાખલો તમે પૂછેલો બીજો દાખલો કે વેચાણ દરમિયાન આ દાખલા નંબર કેટલો છે? 2 છે. દાખલા નંબર આ કયો છે? બગડે 2. બરાબર છે? ચલો. વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં કિંમત પર 10% વળતર મળતું હતું. તો એક ગ્રાહક 3 જોડી ફ્રોક, કેટલા જોડી ફ્રોક ખરીદે છે? 3 જોડી ફ્રોક ખરીદે છે અને દરેકના ₹2450 છે. શું કીધું? દરેકના. જો આ શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દરેકના. કયો શબ્દ કીધું? દરેકના. દરેકના ₹2450 છે. ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? તો એક ફ્રોક ખરીદે તો એક ફ્રોકની કિંમત કેટલી હશે? ₹2450. બીજું ખરીદે તો બીજા 2450. ત્રીજું ખરીદે છે એટલે ત્રીજા ₹2450 ચૂકવવા પડશે. બરાબર છે? ચાલો તો આપણે આગળ જોઈએ દાખલો. કે પહેલા શું લખવાનું? એક જોડી ફ્રોકની છાપેલી કિંમત બરાબર ₹2450. વળતર ટકામાં, તો વળતર ટકામાં કેટલા છે? 10% વળતર મળે છે. રેડી? ને વળતર રૂપિયામાં બરાબર છાપેલી કિંમત ગુણ્યા વળતર ટકામાં બરાબર 2450 ગુણ્યા 10%. ટકાને કાઢો એટલે છેદમાં મૂકો 100. બરાબર છે? હવે જો અહીંથી એક એક મીંડું ઉડી જાય, આ બે જગ્યાએથી એક એક મીંડું ઉડી જશે. બરાબર છે? એવી રીતે, અથવા તો તમે અંશનો ગુણાકાર કરી દો. 24500 ના છેદમાં 100. તો આ બે બબે મીંડા ઉડી જશે. તો ફાઇનલ જવાબ આપણો કેટલો આવશે? ₹245. બરાબર છે? તો એક જોડી ફ્રોક, હજી જોજો હું ફક્ત એક જોડી પર જ ફોકસ છે. એક જોડી ફ્રોકની ચૂકવવી પડતી કિંમત બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર રૂપિયામાં. જોજો જીએસટી એક્સ્ટ્રા લાગે એટલે પ્લસ થાય, જ્યારે વળતર મળે છે એટલે વળતર માઇનસ થાય. વળતર ઇટ મીન્સ ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ હોય તો માઇનસ થશે. બરાબર છે? ચાલો તો 2450 માઇનસ 245 બરાબર ₹2205. પણ આ કેટલાના એવા? એક જોડીના. ગ્રાહકે કેટલા ખરીદેલા છે? 3 જોડી. તો 3 જોડી ફ્રોક માટે ચૂકવવી પડતી કિંમત બરાબર 2205 ગુણ્યા 3 તો બરાબર ₹6615. તો આ આપણો થઈ જશે ફાઇનલ જવાબ. તો ગ્રાહકે કેટલા રૂપિયા આપવા પડશે? ₹6615 આપવા પડશે. બરાબર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારે આવા જ સરસ મજાના ડાઉટનું સોલ્યુશન જોઈતું હોય તો આપણી પોસિબલ એકેડેમીની ચેનલને ફટાફટ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. અને વધારે માહિતી જોઈએ તો આપણો કોન્ટેક્ટ નંબર છે 7265 000123. આના ઉપર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો.
તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.